રામા મંડળના ભાઈઓ રસોડેથી અહીંયા વ્યાસપીઠ પાસે આવે. ચેક હલ ચેક હલ ચેક હાલો હાલો મંડળવાળા તમામ જે રસોડે હોય તે દુકાને હોય ગમે ત્યાંથી આવી જાય અને બૈરા રેડી તૈયાર થઈ ગયા હોય તો બોલાવતા જ આવજો. હારો જલ્દી માર ભાઈ, બૈરા હોય તો બોલાવી લેજો, અહીંયા હોય તો ઊભા થઈ જજો બધાને. હારો ચેક હલ ચેક હલ ચેક હલ
બસ તોય હાલે થોડા બોરાવી બોલો રામદેવજી મહારાજ રામદેવ વંદનમ સંપ્યામિ સંપ્યામિ કો દેવતા સ્વયં ઠાણે ઠાણે સંપ્યામિ સદગુરુ સમર્પયામિ પોતે આત્મ સંક્ષર વંદનમ સમર્પયા હવે એક પરિશ્રમ કરી આરતી આપજો ભાઈઓ ભાઈ હાલ એક પરિશ્રમ કરી આરતી દઈ દો પાછા પરિશ્રમ કરી
હરી 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 ગાડું નાખ હરી હરી ખોટું પડ્યું હોય તો હરી હરી હવે એકદમ શાંતિ રાખજો
ભજ મન રામ
દરેક ગદગંગાળ જાણકારી વૃદ્ધ વડીલો માતાઓ બહેનો વાલા બાળકો આપને બિરાદી સદગુરુ સ્વરૂપ બાબા રામદેવજી કિશન કોટી કોટી પ્રણામ એમ બાબા રામદેવને સ્થાન દેવા લીમડા ગામની અંદર રામદેવ કથા અંદર દરેક મહાનુભાવોનું વ્યાસ કાર્ય પ્રત્યે સુસ્વાગત અને એમ જ ઘર બેઠા લાઈવ કથા નિહાળે છે એને પણ જય સિયારામ શ્રી કૃષ્ણ. કાલે કથામાં આપણે જોયું મહારાજ અજમલ કાશી વિશ્વનાથના દર્શન લઈ જાય છે. ના સપના રૂપી દર્શન આપા કે તમે દ્વારકા જાઓ, દ્વારકાના તમારા દુખડા બાપશે. ઘેરે આવી લાસાને સગુણાના વિવાહ, લાસાને રાઠોડમાં પહોંચાડે અને સગુણાને પિંગલગઢ કટિયાર. આપણે કાલે જોયું શાર માર વર્તાણા ધર્મ અર્થ કામ અને મોક્ષની કથા બતાવી તમને. સદગુરુ પરમાત્મા મને બતાવે છે જાન રોકાણી છે, સ્નેહના પ્રેમના દોડે જાન બંધાણી છે. જો કે આખ્યાનમાં આવું નથી. આખ્યાનમાં તો આપણે જોઈએ તો ફળિયાર ઠેકડા મારતા હોય કે મારા અજમલ તમારે કેટલા દીકરા ને કેટલો દીકરી. મારા અજમલજી કે મારે તારી દીકરી છે ભાઈ, મારે કોઈ દીકરી તો નથી. તો ફળિયાર એમ કે વાંચાનું ઘરનું ખાતો નથી. જ્યાં જ્યાં તમારા દીકરા નો થાય ત્યાં સુધી પિંગલગઢના દરવાજા બંધ છે. આવું બોલ્યા છે. જ્યારે વેવાળ વાળા થયા હોય ત્યારે પૂછ્યું તો હોય ને કેટલા દીકરા છે, કેટલું દીકરી કેમ ન કરી નાખી. અને આપણે બધાને ખબર છે પારકે પાત્ર જાન નામ ગયા હોય સાનો માનો પાવડા નો વયો હોય લખરા કરાય થોડીક તો આપણા ગામમાં હોય આવું કોઈ ડખો જ નથી. આ સંતો બતાવે કે જાન બંધાણી છે પ્રેમના દોડે, જાને વિદાય નથી. અને આપણે ખબર છે કે લગ્નનો આનંદ પેલા જાન રોકાતી વળી પાછા ગાડા લઈને નીકળે કે વાટમાં ફૈબાનું ઘર આવે તો ફૈબા પાછા જાનને વાળે. એક આનંદ. હવે લગ્નમાં કોઈ જગ્યાએ આનંદ નથી રહ્યો. સમય સમયના ગીત ગવાતા હાજે બેનો ગણપતિ મહારાજ પાસે બેહીને ગીત ગાય, હવારે પરમાર ગાય અને એમાં જાન મોડું થાય તો આ બાજુથી અવાજ આવે ને સામેથી જવાબ આપો. જાન કેમ મોડી આવી સાપો મારા પલાણા ભાઈ નો દેજો. એક આનંદ અને ગમે ત્યારે આપણે જઈએ એક તો ભાવ હતો પ્રેમ. અહીંયા જાન પ્રેમના દોડે બંધાણ છે.
જાને વિદાય નથી મળ્યા 4 દિવસના વાણા વાયા પડિયારો મુંજાણા કારણ કે કઈ તો શકે નહીં હમણે વિદાય આપ્યા આજ પડિયાર વેલા જાગી અને બાબા બાલનાથના દ્વારે જાય છે એને આશ્રમે જઈને વંદન કરે બાબા બાલનાથ ભલા કે પડિયાર તમે અહીંયા આવા કારણ ભારત આત્મા સિદ્ધિ તો ન શકાય પણ એક વિનંતી કરી છે કા મારા જસવંતજીને કહો કે પોતાની લાડકી દીકરી સસુરાલ વળાવે એમે કઈ રીતે કહી છે કારણ કે દીકરીનો બાપ છે આહા અને વાત છે એ વખતે બાબા બાલનાથ ભલકા છોડો હાથમાં જોડીને બાબા બાલનાથ મહેલમાં આવે મારા જસવંતજી ગડગડતી ઢોળ કાઢી કે આજ મારા દ્વારે મારો બાપ સદગુરુ આવ્યા ભાવથી વંદન કરે છે ગુરુ મહારાજ મારું કઈ કામ હતું તો મને તમારે ન્યા બોલાવી લેવું તમે ધક્કો લેવા ખાતા એ વખતે બાબા બાલનાથ બોલ્યા એક આજ્ઞા કરવા માટે આવ્યો છું ગુરુ મહારાજ તમારી આજ્ઞા મારા શિરોમાન છે શું આજ્ઞા છે કે અજમલ આ બે દીકરી આજ તો કાલ તો મળાવી જ પડે તો કે હા હવે પડિયારોની સાથે સગુણાની વિદાય ગુરુ મહારાજ ના ન પાડી શકે કા પડિયારોને પિંગલગઢ સાંભળ્યું તો કે હા તો જાવ કહી દેજો કાલ મારી બે લાડકી દીકરીને હું સસુરાલ વળાવી આ વાત વાયુ કે આ પોકણગઢમાં જાણે પસરી ગઈ છે શ્રવણાએ કરોડ સુખ ચડ્યા છે બધાને ખબર પડી કે કાલ સગુણા જતી રહેશે મારા અમરજી ની હૃદય રખે છે દેવી આપણે બે દીકરીને સંસ્કાર રૂપી કર્યાવર આપીને વિદાય આહા એ વખતે બ્રાહ્મણ પત્નીઓ આવે છે ઋષિ પત્નીઓ આવે અને સગુણાને લાસાને બિહારી અને કર્યાવર રૂપી શીખ બેટા તારે શાસ્ત્રે આવવાનું છે બેટા જેવું કહું તારે આ શીખાવણ તારે હૈયાની કોટને મારા આગળ શું કામ લાખો રૂપિયાનો કર્યાવર કોટની લાગે શીખામણ કામ લાગે છે માં બોલ શું કરવાનું એક સોપાયમાં મારી બહેનો આપણને કર્યાવર આપે છે સદગુરુ સાસુ સસુરે સાસુ સસુરે એને તારા માવતર પતિ લખી આયુષ્ય સમજે તારા પતિને આજ્ઞા પામજે એને સુખ અને બેટા ઘરનું ઢાંકણ નાર છે તારા ઘરે વસુતાર હાથ મહેમાન આવી જાય તારા ઘરે અનાજનો તાકરો ન હોય તો ગુરુ બોલીશ નહીં પાડોશી ઘરે જઈ માગી લાવી અને મહેમાનને ખવડાવી અને વડાવી દઈ જઈશું કામ ઘરની વાત ઘરમાં રહી જોઈએ મહેમાનને ખબર ન પડવી જોઈએ કે તમે ગરીબ છો તારા ઘરનો તાકરો એ ખબર ન પડવી જોઈએ અને તારા પતિને સુખ અને દુઃખમાં સાથ આપે અને તને બેટા ખબર છે કે શું આપણા માટે મોટા મોટું સુખ કયું બેનો ખ્યાલ રાખજો બેન બેન એ બેનો તમને ખ્યાલ છે કે તમારા માટે મોટા મોટા સુખ કયું આપણે 70 વર્ષ પગ્યા તો ખબર નથી આપણા માટે હાસુ સુખ કયું છે આપણે દીકરીનું શું કહેવું
માતા વિનોદે કહે છે બેટા આપણા માટે મોટા મોટું સુખ છે કે પોતાના પતિની હાજરી સુહાગ સલામ. તારા સુહાગનું જતન કરજે. અને વાત સાચી છે કે ગમે એટલા બંગલા હોય, ગાડી હોય, રૂપિયા હોય, ઘરેણા હોય, પણ પતિનો હોય તો શું? બેટા એ આપણો સુહાગ છે, આપણો શૃંગાર છે. પ્રાણના વગર જતન કરજે. તારા ઘરે મમના વાંધા પડી જાય, તારા પતિને ખબર ન પડવી જોઈએ કે તે ખાધું નથી, પણ માગી લાવી તારા પતિને ખવડાવજે. દુઃખમાં સાથ આપજે, સુખમાં સાથ આપજે. સુગણા બોલી બોલી બા વાત વાત મારી પણ એક વાત તે જે જે શિકામણ દીદી મારે અહીંયાની કોટડીમાં રાખીશ. પણ એક વાત મને જવાબ આપ કે આપણી દીકરી એવા શું પાપ કર્યા છે? શું કે 18 વર્ષની ખેલતી હોય, કૂદતી હોય, રમતી હોય અને મારું મારું કરતી હોય, બાપુજી મારા, બંગલો મારો, ગાડી મારી, ભાઈ મારો, પરિવાર મારો, આ ગામ મારો, અને એક બા બધું પરાયું કરી જાવું પડે છે. શું કામ? બધું છોડીને જાવું પડે. શું કામ? આશીર્વાદ કે ખોટી વાત? જે દીકરી બાપુજી બાપુજી કરતા હોય, મારા બાપુ મારા આજે કરતી હોય, એક દી બધું છોડી જાય. તમને ખ્યાલ છે કે જ્યારે આપણે ફિલ્મમાં હોય અને એક નાની વાટકી ખોવાઈ ગઈ હોય અને પાડોશી ઘરે બાળે અને બાળે તો તરત કેક ને લાવો મારી છે. પાડોશી ઘરે વાટકી વહી ગઈ હોય એમ કે લાવો વાટકી મારી છે. એ દીકરી તારી સાસરે જાય તો એવું કે આ મારું છે, આ બધું મારા ભાઈ છે. બધું છોડી કંકુવાળી થાળીમાં ઘર મારા હાથ નખાવે અને થાપા મારી દીકરી રોતી રોતી કે આથી આ બધોય મારા માડી જાય ભાઈ ભાઈ. દીકરી રોતી હોય છે. પહેલાના જમાનામાં તમને ખબર કર્યાવર પાત્ર હતા. નણંદ નીકળે બજારમાં કે મારા ભાભી કર્યાવર લાવે છે, જોવા આવજો. આપણે જોવા જતા અને હું જોતા. આપણે તો ખામી કાઢતા કે ફલાણે જોવા ગયા તો ઈ દીકરાને વો કુકર લાવી, આ નથી લાવી, કોઈ ઓલું લાવી, આ લાવી, આ ન લાવી. મારા બાપ કારે જોજો ઈ હું લાવી નથી. એના બાપના ઘરે કેટલું મૂકીને આવી તમે જોજો. એને બાપના ઘરે કેટલું મૂકીને આવી. એક બાપ મૂકીને આવી, એક બા મૂકીને આવી, એક ઘર, એક ભાઈ, આખું ગામ મૂકીને આવી. આપણે એમ કહીશું આ દીકરીનો ઉપકાર છે. જે ઢીકલી રમતી હોય, મારું મારું કરતી હોય, એને છોડીને જતી રહે. બાપ આ દીકરીનો માતાજી કહેશે બેટા હું તને વાત વાત બતાવું. સાસરી જઈને કુળને પાછો. સાસરી જઈને કુળને પાવજો. સાસરિયાના સુખ મારે જો ઓ બેની મારા કુળને સસરાની સેવા સ્નેહથી
અને જો આ મકાન આ પૈસો મગજમાં રાખીને જાય છે ને તારા સાસરિયા મુક્તિ કદી સુખી થાય. બેટા એક વાત ખાસ યાદ રાખજો. ચંદ્ર મંદ્ર ભુવાને મિછારી